જો મારી પાસે આજે 1 મિલિયન દિરહમ હશે તો હું એને બેંકમાં નહીં અને શેર માર્કેટમાં નહીં નાખું બીકોઝ તેની વોલેટિલિટી બહુ હાઈ છે. અને આ 1 મિલિયન દિરહમથી હું 1 બેડરૂમ અપાર્ટમેન્ટ દુબઈમાં ઇન્વેસ્ટ કરીશ, જેમાં મને અપ્રોક્સિમેટલી 30 to 40% ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન પીરિયડ પે કરવું પડશે અને ધ રેસ્ટ ઓફ ધ અમાઉન્ટ એટ ધ હેન્ડ ઓવર હું મોર્ગેજ લઈ લઈશ યા તો ફિર હું એને પોસ્ટ હેન્ડ ઓવર પેમેન્ટમાં કન્વર્ટ કરીને આ 1 મિલિયન દિરહમને હું દુબઈની પ્રોપર્ટી બનાવીશ. કે બીકોઝ આ શહેરે કન્ટિન્યુઅસલી એને બાર પ્રૂવ કર્યું છે ગ્લોબલ માર્કેટ્સમાં. અને સેફટી છે, સિક્યોરિટી છે, એમનું ટેક્સ છે અને મજાની વાત. અને આ મારી પ્રોપર્ટી મને રોજગારની જેમ રેન્ટલ ઇન્કમ આપશે વિચ ઇઝ અનટેક્સ્ડ. રિપીટ કરું છું, અનટેક્સ રેન્ટલ ઇન્કમ. એટલે 1-2 વર્ષમાં ઇન ફ્યુચર પ્રોપર્ટી વેલ્યુ અપ્રોક્સિમેટલી 20 to 30% ગ્રોથ રેકોર્ડ છે દુબઈમાં વધવા માટે. અને ખાસ કરીને અગર તમારી પ્રોપર્ટી સ્કૂલ્સ, મેટ્રો લાઇન, રિટેલ્સ, ક્લિનિકમાં આસપાસ હોય તો તમારી પ્રોપર્ટી ઓટોમેટિકલી વિધાઉટ ઇન ધ કન્સ્ટ્રક્શન પીરિયડ 5 થી 10% વધી જશે. અને ભૂલતા નહીં, 10 થી 15 વર્ષ પહેલા દુબઈ એક ડેઝર્ટ હતું અને આજની તારીખમાં આ સિટી ટોપ સિટીઝમાં આવે છે. અને આજે આ શહેર વર્લ્ડની ટોપ સિટીઝમાં ગણાય છે. મેં પૈસા તો કમાવ્યા, તો હવે લગાડું તમારા પૈસાને કામ પર. ઇન્વેસ્ટ કરો દુબઈમાં, જે સ્માર્ટ સિટી પણ છે અને સિક્યોર સિટી પણ છે. તો હજી હવે વેઇટ કરવું છે કે જલ્દીથી જલ્દી કનેક્ટ કરવું છે?